કરીશું મોતનું ઘૂંટાતું રહસ્ય વિશે। રાજકોટમાં એક યુવકના મોતને લઈને રહસ્ય ઘેરાયું છે। બીજી માર્ચે ગોંડલથી રાજકુમાર જાટ નામનું એક યુવક ગુમ થયો। 5 માર્ચે તેની લાશ મળે છે। જોકે મૃતદેહ મળ્યા બાદ હવે પરિવારજનોનો દાવો છે કે યુવકની હત્યા કરવામાં આવી છે અને હત્યાનો આરોપ લાગ્યો છે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેઓના પુત્ર ગણેશ જાડેજા પર। જોકે પોલીસના દાવાથી આ કેસમાં એક નવો વળાંક આવ્યો। જુઓ શું છે મોતનું રહસ્ય। યુવકના મોતનું રહસ્ય। કેવી રીતે થયું મોત? હત્યા કે અકસ્માતમાં મોત? ઉઠ્યા અનેક સવાલ। ગોંડલથી ગુમ થયેલા રાજકુમાર જાટ નામના યુવકનો રાજકોટ અમદાવાદ હાઈવે પરથી મૃતદેહ મળી આવ્યા બાદ આવા અનેક સવાલ થઈ રહ્યા છે। યુવકના પિતા રતનલાલ જાટે આરોપ લગાવતા કહ્યું છે કે મારા દીકરાની હત્યા થઈ છે, તેનો અકસ્માત નથી થયો અને હત્યાનો આરોપ લગાવ્યો છે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેઓના પુત્ર ગણેશ જાડેજા પર। સૌથી પહેલા સાંભળો મૃતક યુવકના પિતાનો શું આક્ષેપ છે। बच्चे को वहाँ टोल नाके से उठा के मारा गया है क्योंकि उसके बाद के कोई फुटेज मेरे को मिल नहीं रहे। इन्होंने वहाँ बच्चे को मारा और इन्होंने क्या किया कि दूसरा कपड़ा पहना दिया और अभी बाद का उसका फोटो 9 दिन 8 दिन का फोटो दिखा रहे। तो मैंने दूसरे दिन का फोटो मेरे को पहले बताया, ये सोच के कह दिया कि मेरा ही बच्चा है, मेरा बच्चा नहीं है। मतलब वो फोटो पहले फुटेज देखे, फिर मैंने लाश देखी तो बेटा मेरा ही है, लेकिन मतलब उसकी हत्या हुई है, उसको मार के वहाँ डाला गया है। बस मेरी ये जांच होनी चाहिए भाई और बहनों। પરંતુ મૃતક યુવકના પરિવારે આ અકસ્માત નહીં પરંતુ હત્યાનો આક્ષેપ કર્યો છે। એટલું જ નહીં, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેના પુત્ર ગણેશ ગોંડલે રાજકુમારને તેમના બંગલા પાસે બાઇક રાખવા બદલ માર માર્યો હોવાનો આક્ષેપ કરતા હવે રાજકીય ગરમાવો આવ્યો છે। આ ઘટનાના બીજા દિવસે રાજકુમાર ગુમ થતા તેના પિતાએ પોલીસમાં અરજી કરતા શહેરના સ્થળો પર ગુમ થયો હોવાના પોસ્ટર લગાવ્યા હતા। આ દરમિયાન અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા 4 માર્ચના રોજ રાજકુમારનું મોત થયું, જે બાદ પોલીસે પરિવારને જાણ કરી, પરંતુ મૃતક રાજકુમારના પિતાએ ચોંકાવનારો દાવો કર્યો કે તેમના પુત્રની હત્યા કરવામાં આવી છે। मेरी मांग है कि न्याय मिले मेरे को, बच्चे के साथ वो जो भी हुआ है उसकी सही जांच हो और दोषियों को मतलब उसमें सजा मिले। दोषियों घर के अंदर क्यों बुलाया गया था? मतलब यही तो जांच का विषय है ना सर, क्यों बुलाया गया ये तो मुझे ही पता नहीं, तो आपको कैसे बताऊंगा? ये एक्सीडेंट हुआ फिर आपको वो पता, उधर जो पूरे जो लग रहे हैं ना सीसीटीवी, उनमें सब वो चीज है। वो तो गुंडल का मतलब बहुत बिजी और हार्ट विस्तार है, कॉलेज चौक से अक्सर मंदिर के बीच के, वो पूरे फुटेज भी अगर आप निकालो तो उस दिन के तो उसमें सब आ जाएगा। आपने वो गया वापस आया अंदर का सब, उसमें कहने की कोई बात नहीं। પિતા હત્યાના આરોપ લગાવી રહ્યા છે। જોકે પોલીસનો દાવો છે કે યુવક અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયો, પછી તેનું મોત થયું છે। 3 તારીખે જે સાંજના 6 વાગે જેવો એ આશ્રમમાં આવે છે અને 4 તારીખે મતલબ મોડી રાત્રે સવારે 2 વાગ્યાની આસપાસ પરસામાં એ આશ્રમમાંથી બહાર નીકળેલાનું જણાય છે અને એ બહાર નીકળ્યા પછી તો બાજુમાં થોડાક ડિસ્ટન્સમાં કંઈ અકસ્માતથી ઇજાગ્રસ્ત થયો એવું હાલ જાણવા મળે છે। રાજકોટ જિલ્લા પોલીસ વડાએ યુવકના મોત મામલે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ અને તેના સાથીઓની કોઈ ભૂમિકા ન હોવાનો ખુલાસો કર્યો। પોલીસના કહેવા મુજબ મૃતક પુત્ર અને પિતા બંને વચ્ચે ઝઘડો ચાલતો હતો, જે બાદ રાજકુમાર જયરાજસિંહના ઘરમાં બળજબરીથી ઘૂસી ગયો હતો। આથી સામાન્ય બોલાચાલી થઈ હતી। ખૂબ ડિટેલમાં તપાસ કરી છે। આજે બીજી તારીખના સાંજના બનાવ હતા। ત્રીજી તારીખે સવારે 2 વાગે ઘરેથી ગયા છે। બીજી તારીખે લગભગ 11 વાગે એમના જે પિતાશ્રી છે રતનલાલજી, એ એમના પુત્રને ફોન કરે છે। એ ફોન ગોંડલમાં જ એક મંદિરના પૂજારી ઉપાડે છે।
એમને પૂછે છે કે મારા દીકરા ક્યાં છે, કે અહીંયા જ પ્રાંગણમાં છે, તમે આવી જાઓ. એ ત્યાં આવી જાય છે. ત્યાં જે મરણ જનાર છે રાજકુમાર જાટ, એ પોતાના પિતાને કહે છે કે તમે અહીંયા કેમ આવ્યા. પિતા પુત્રમાં થોડા ઝઘડા થાય છે અને પછી બંને એક બાઇક ઉપર બેસીને પોતાના ઘર તરફ રવાના થાય છે. જે ભૂતપૂર્વ એમએલએ શ્રી છે એમના ઘરની સામે એમના જે પિતા છે બાઇક ઉપરથી ઉતરી જાય છે અને જે પુત્ર છે મરણ જનાર એ એમએલએ શ્રીના ઘરમાં સીધા જ ઘૂસી જાય છે કોઈને પૂછ્યા વગર. ત્યાં જે સિક્યોરિટી ગાર્ડ છે એમને વાત કરે છે, એમને બેસાડે છે અને ત્યાં વાત થાય છે. એમના પિતાશ્રી છે એ પણ ત્યાં આવી જાય છે. બધી અમારી પાસે ફૂટેજ છે, એ આપની સાથે શેર કરીશું. અને પછી ત્યાં જે છે એકબીજા સાથે સંવાદ થાય છે અને પછી ત્યાં બોલાચાલી થાય છે. એમને ત્યાંથી ઉઠવા માટે કહેવામાં આવે છે, ઉઠતા નથી. પછી એને ઉઠાવીને બહાર કરવામાં આવે છે. આટલી બોલાચાલી, આટલી જ માથાકૂટ ત્યાં થઈ છે. એના સિવાય એમએલએ શ્રીના જે ભૂતપૂર્વ એમએલએ શ્રી છે એમના ઘરમાં બીજી કોઈ બાબત ધ્યાન ઉપર આવેલ નથી. પોલીસનો દાવો છે કે મૃતક રાજકુમાર અગાઉ પણ અનેક વખત ઘરથી નીકળ્યો હોવાનું સામે આવ્યું છે. એ માનસિક રૂપથી અસ્વસ્થ હતા, એમને ટેન્શન રહેતી હતી અને પહેલી વખત ઘરેથી ગાયબ નથી થયા. એના પહેલાં પણ 2 થી 3 વખત ઘરેથી ગાયબ થઈ ચૂક્યા છે. એનું આ બાબતથી પણ સ્પષ્ટ જાણવા મળે છે કે 3જી તારીખે સવારે ગાયબ થયા છે, પણ એમના પિતાશ્રીએ 5મી તારીખે સવારે 11 વાગે આવીને પોલીસ સ્ટેશનમાં એમને ગુમ થવા બાબતની પોલીસને જાણ કરી છે. આમ હાલ પોલીસ મૃતક યુવકના તમામ આરોપોને ફગાવી રહી છે અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેઓના પુત્ર ગણેશ જાડેજાને ક્લીન ચીટ આપી રહી છે. પોલીસનું સ્પષ્ટ માનવું છે કે અકસ્માતમાં યુવકનું મોત થયું છે, યુવકની હત્યા થઈ નથી. રાજકોટથી મોહિત ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ TV9.